નમસ્કાર મિત્રો, આપણે યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ પાર્ટ 1 માં આપણે પ્રી ટાસ્કના રૂપમાં દશરથ માંઝી વિશે જોયું અને ત્યારબાદ ટેક્સ 2 તાજનગર વિશે જોયું. હવે આજે આપણે યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ ના પાર્ટ 2 ના ભાગરૂપે સીતાપુર સ્લાઇડ અને પલકર્સ પબ્લિક લાઇબ્રેરી વિશે જોઈશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. In rural Uttar Pradesh, over 60% of households are without power. ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાં 60% ઉપરાંત ઘરો એવા હતા કે જ્યાં વીજળી હતી નહીં. સીતાપુર district is one such place with no power. અને સીતાપુર જિલ્લો એક એવી જગ્યા છે કે જ્યાં વીજળી નથી. A small social enterprise called Mera Gaon Power is trying to change the things. એક નાની સામાજિક સંસ્થા કે જેનું નામ છે મેરા ગાંવ પાવર એ પરિસ્થિતિઓને બદલવાનો પ્રયત્ન કરી રહી છે. They are putting 2 solar panels at a time. તેઓ એક સમયે 2 સોલર પેનલ મૂકી રહ્યા છે. In just over a year, માત્ર એક જ વર્ષમાં MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. એક જ વર્ષમાં ગ્રામ સ્તરે ગામ કક્ષાએ MGP એ 3500 ગ્રાહકો કરતા પણ વધારે સોલર પાવર મિની ગ્રીડ સાથે એમને જોડેલા છે. વિલેજ બાય વિલેજ, ગામે ગામે MGP is building a network of low cost solar micro grids. ગામે ગામે MGP એ ઓછા દરે ઓછી કિંમતે સોલર માઇક્રો ગ્રીડનું જાળું એટલે કે નેટવર્ક ઊભું કરી રહ્યું છે. હવે આ નેટવર્ક શું કાર્ય કરશે? That provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. હવે આ જે નેટવર્ક છે એ નેટવર્ક જે લોકો કિંમત ચૂકવે છે એ ગામવાળા ઘરના લોકોને 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ માત્ર 25 રૂપિયા, એક અઠવાડિયાના 25 રૂપિયાના દરે તેમને આ સગવડતા પૂરી પાડી રહ્યું છે. That is cheaper than kerosene. અને આ કેરોસીન કરતા પણ સસ્તું છે. Which can cost almost double across a month. કે જેની કિંમત એક મહિનાની આસપાસ લગભગ બમણી થઈ જાય. કોની? કેરોસીનની. જ્યારે વીજળી નથી ત્યારે કેરોસીનનો ઉપયોગ કરી અને ફાનસના ઉપયોગ દ્વારા ઘરમાં પ્રકાશ કરવામાં આવતો. સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. સોલર પાવર, સૌર વીજળી એ ધૂમ્ર રહિત પ્રકાશનો સ્ત્રોત હોવાને કારણે comes with added benefits to customer health. એ ગ્રાહકના સ્વાસ્થ્યને પણ લાભદાયક હોય છે. સોલર પાવર એ વીજળીનો ધૂમ્ર રહિત સ્ત્રોત હોવાને કારણે કસ્ટમરના ગ્રાહકના સ્વાસ્થ્યને પણ લાભદાયક છે. તો મિત્રો સ્પેલિંગ જોઈએ. રૂરલ ગ્રામ્ય, હાઉસહોલ્ડ ઘર, પાવર વીજળી, ડિસ્ટ્રિક્ટ જિલ્લો, સચ આવું આવી આવા, સોશિયલ સામાજિક, એન્ટરપ્રાઇઝ સંસ્થા, કનેક્ટ જોડવું, કસ્ટમર ગ્રાહક, લેવલ કક્ષા સ્તર, નેટવર્ક જાળવું, બિલ્ડ બાંધવું, કોસ્ટ ખર્ચ દર, પ્રોવાઇડ પૂરું પાડવું, પે ચૂકવવું, ચીપર
કમ્પેરેટિવ ડિગ્રી છે મિત્રો. ચીપ એટલે સસ્તું અને ચીપર એટલે ના કરતા વધારે સસ્તું. કોસ્ટ કિંમત ખર્ચ. સ્મોકલેસ ધૂમ્ર રહિત ધુમાડા વગરનું. સોર્સ સ્ત્રોત. બેનિફિટ લાભ ફાયદા. હેલ્થ સ્વાસ્થ્ય. Installing a microgrid is a grand event in the village. ગામમાં માઇક્રોગ્રીડની સ્થાપના કરવી, માઇક્રોગ્રીડ ઊભું કરવું એક ભવ્ય પ્રસંગ છે. And everyone gets involved અને દરેકને તેમાં રસ છે. In the village of Damdampurwa, the team maps the village house by house beneath the scorching midday sun. દમદમપુરવા ગામમાં એમજીપી ની જે ટુકડી હતી એ ઘરે ઘરે ફરીને, પણ ક્યારે? ઉનાળાના ભર બપોરમાં ફરીને શું કામ કરે છે? નકશો તૈયાર કરે છે. શાના માટે? વર્કિંગ આઉટ where to place each wire so as to customer to the power source. દરેક વાયર ક્યાં લગાડવો કે જેથી કરીને ગ્રાહકને આ વીજળીનો સ્ત્રોત સાથે જોડી શકાય. Some householders join in. હવે આ જે પ્રસંગ હતો શાનો? માઇક્રોગ્રીડની સ્થાપના કરવાનું, ઊભું કરવાનું, એમાં કેટલાક લોકો જોડાયા. While others looks on calling out orders, જ્યારે કેટલાક ઊભા રહી અને આદેશ આપી રહ્યા હતા. Or watching the curious proceeding wide eye. અને આ જે આખી સમગ્ર પ્રક્રિયા થતી હતી એને કુતૂહલપૂર્વક, ઉત્સુકપૂર્વક, આશ્ચર્યની નજરે જોઈ રહ્યા છે. The roof of a sturdy brick wall home in each village. દરેક ગામમાં ઈંટોથી બનેલી દિવાલ અને મજબૂત છાપરાવાળા મકાનને is always chosen, હંમેશા પસંદ કરે છે. શા માટે? As the site for panels and the battery. પેનલ અને બેટરી માટે હંમેશા દિવાલથી બનેલી ઈંટોથી બનેલી દિવાલ અને મજબૂત છાપરાવાળા ઘરને પસંદ કરેલ છે. એઝાઝ, one of the company's first electrician. એઝાઝ એ એમજીપી જે સામાજિક સંસ્થા છે એ કંપનીનો પ્રથમ ઇલેક્ટ્રિશિયન છે. To be recruited from the local district block of US. કે જેની ભરતી સ્થાનિક જિલ્લાના બ્લોક યુએસમાંથી કરવામાં આવી છે. Installs the panel in a southerly direction to capture as much sunlight as possible. હવે આ એજાઝ છે, એજાઝ શું કામ કરે છે કે જે પેનલ છે એ પેનલને દક્ષિણ દિશા તરફ ગોઠવે છે, મૂકે છે, ઊભી કરે છે. શા માટે? To capture as much sunlight as possible. જેટલું શક્ય હોય એટલું વધારેમાં વધારે સૂર્યપ્રકાશ પ્રાપ્ત કરી શકાય. તો મિત્રો સ્પેલિંગ જોઈએ. ઇન્સ્ટોલ સ્થાપવું, ઊભું કરવું. ગ્રાન્ડ ભવ્ય. ઇવેન્ટ પ્રસંગ. ગેટ ઇન્વોલ્વ રસ લેવો. મેપ મિત્રો મેપ એટલે નકશો થાય, પણ અહીંયા ક્રિયાપદ તરીકે છે એટલે નકશો તૈયાર કરો. હાઉસ બાય હાઉસ ઘરે ઘરે. બીન્થ ની નીચે. સોર્ટિંગ તીવ્ર. મિડ ડે મધ્યાહન દિવસનો જે મધ્યનો ભાગ છે એને આપણે મિડ ડે કહીશું. વર્કઆઉટ તૈયારી કરવી, ગણતરી કરવી. કનેક્ટ જોડવું. સોર્સ સ્ત્રોત. જોઈન જોડવું. ક્યુરિયસ ઉત્સુક. વાઇડ આર્ટ આશ્ચર્યની રીતે જોડવું. સ્ટડી મજબૂત, જેને આપણે સ્ટ્રોંગ લઈશું. બ્રિક
ईट, ब्रिक वॉल, ईंटों वाली दीवार. चूजन મિત્રો ભૂતપૂર્વ છે, પાસ્ટ પાર્ટિસિપલ. ચૂઝન એટલે પસંદ કરેલ, ચૂઝ એટલે પસંદ કરવું. સાઇટ સ્થળ, જગ્યા. રિક્રુટ ભરતી કરવી. લોકલ સ્થાનિક. ડિસ્ટ્રિક્ટ જિલ્લો. સાઉથર્લી દક્ષિણ તરફ. ડિરેક્શન દિશા. કેપ્ચર પકડવું. સનલાઇટ સૂર્યપ્રકાશ. We are saving our environment with these lights. અમે આ પ્રકાશ, આ વીજળીના ઉપયોગથી અમારા પર્યાવરણનું રક્ષણ કરીએ છીએ. And there is no pollution in our homes either, says a farmer from the village. ગામમાંથી એક ખેડૂત ભાઈ કહે છે કે અમે આ વીજળીના ઉપયોગથી અમારા પર્યાવરણનું રક્ષણ કરીએ છીએ અને સાથે સાથે અમારા ઘરમાં પ્રદૂષણ થતું નથી. New business are starting to emerge amongst the customer too, says another. ગામનો બીજો એક વ્યક્તિ કહે છે કે new business are starting to emerge amongst the customers too. ગ્રાહકોની વચ્ચે પણ હવે નવા વ્યવસાયોનો ઉદ્ભવ થવાની શરૂઆત થઈ રહી છે. In one village, customers are using the light to weave sarees by night. એક ગામમાં તો રાત્રે વીજળીના ઉપયોગથી સાડીને વણવાનું કામ ગ્રાહકો કરી રહ્યા છે. In another, જ્યારે બીજા એક ગામમાં one man now has night business making plastic table cloth. જ્યારે બીજા એક ગામવાળા કહે છે કે બીજા એક ગામમાં એક માણસ રાત્રિનો એમનો વ્યવસાય કરી રહ્યા છે. શું? પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનો. It is nice to have light while we cook and eat. જ્યારે અમે રસોઈ કરતા હોઈએ, જ્યારે અમે જમતા હોઈએ, તો વીજળી પ્રકાશ હોવો એ ખૂબ સારું છે. Our children are also studying more now. અમારા બાળકો પણ હવે વધારે અભ્યાસ કરી રહ્યા છે કારણ કે હવે એમને રાત્રે પણ એલઈડી લાઇટનો પ્રકાશ મળવાની શરૂઆત થઈ ગઈ છે. તો દિવસે તો વાંચે છે પણ હવે રાત્રે પણ વાંચી રહ્યા છે. એટલે કે હવે અમારા બાળકો વધારે અભ્યાસ કરી રહ્યા છે. તો મિત્રો સ્પેલિંગ લઈએ. સેવ બચાવવું, એન્વાયરમેન્ટ પર્યાવરણ, પોલ્યુશન પ્રદૂષણ, ફાર્મર ખેડૂત, બિઝનેસ વ્યવસાય, ઇમર્જ ઉદ્ભવવું, બહાર આવવું. મિત્રો અહીંયા શબ્દ છે એમોંગ. એમોંગ એટલે વચ્ચે અને બિટવીન એટલે પણ વચ્ચે. જ્યારે બિટવીન શબ્દ આવે ત્યારે આપણે બે વ્યક્તિના સંદર્ભમાં વાત કરીએ ત્યારે બેની વચ્ચે હોય તો આપણે બિટવીન શબ્દ લઈએ, પરંતુ બે કરતા વધારે વ્યક્તિઓ કે વસ્તુના સંદર્ભમાં વચ્ચે શબ્દનો પ્રયોગ કરવાનો હોય ત્યારે આપણે એમોંગ શબ્દનો પ્રયોગ કરીએ છીએ. કસ્ટમર ગ્રાહક, વેવ વણવું, કુક રસોઈ કરવી. તો મિત્રો અહીંયા આપણા યુનિટ 1 નું જે રીડ 2 હતું સીતાપોષ લાઇટ એ કમ્પ્લીટ થાય છે અને હવે આપણે એનો બીજો ત્રીજો અંતિમ પાઠ કે જે પલકડ પબ્લિક લાઇબ્રેરી છે એના વિશે આપણે જોઈશું. તો ચાલો મિત્રો હવે આપણે એનો ત્રીજો અને અંતિમ પાઠ જોઈ લઈએ. In Kerala, કેરેલામાં the Palakkad District Public Library has been set up and running since September 2013. કેરેલામાં પલક્કડ જિલ્લા જાહેર પુસ્તકાલય એ સપ્ટેમ્બર 2013 થી ચાલી રહ્યું છે, કાર્યરત છે. It is a fine modern library. તે ખૂબ જ સરસ આધુનિક પુસ્તકાલય છે. A center for information, knowledge, wisdom, cultural activities, research and reference.
હવે આ જે પુસ્તકાલય છે એ પુસ્તકાલય માહિતી, જ્ઞાન, વિદ્વતા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભ ગ્રંથોનું એક કેન્દ્ર છે. But it has recently been in the news for different reasons. પરંતુ હાલમાં તાજેતરમાં એ જુદા જ કારણોથી સમાચારમાં છે. તો એ શું છે આપણે જોઈએ. A third of its 1,000 members are women. એના જે 1000 સભ્યો છે એમાંના ત્રીજા ભાગના સભ્યો એ સ્ત્રીઓ છે. These women support by the shared space the library offered them. હવે આ સ્ત્રીઓને પુસ્તકાલય દ્વારા અલગ જગ્યાનો હિસ્સો આપવામાં આવ્યો. હવે એમનું શું કર્યું? લોન્ચ અ વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. અને આ જે અલગ હિસ્સો આપ્યો એમાં આ સ્ત્રીઓએ ફેબ્રુઆરી 2014 માં સ્ત્રી એકમની શરૂઆત કરી. The unit got together to discuss the method of empowering women. હવે આ જે એકમ હતો એટલે કે આ જે સ્ત્રીઓ હતી એ ભેગી થતી અને શું કરતી? તો સ્ત્રી સશક્તિકરણ પદ્ધતિઓ વિશે ચર્ચા કરતી. The library opened its halls. પુસ્તકાલયે એના જે હોલ હતા, એના જે ગૃહો હતા એ ખુલ્લા મૂકી દીધા. શાના માટે? For film screening, workshop in home economics or gardening, child care or arts, and for women to get helping in managing family conflicts, legal disputes and professional problems. તો મિત્રો, ફિલ્મના પ્રદર્શન માટે, ઘરની આર્થિક સમસ્યાઓ, આર્થિક બાબતોને લગતી કાર્યશાળા, બાગાયતી, બાળ ઉછેર, કળા, સ્ત્રીઓના પરિવારના ઝઘડા, કાયદાકીય તકરારો અને વ્યવસાયિક જે સમસ્યાઓ આ સ્ત્રીની હતી એને મદદ કરવા માટે આ લાઇબ્રેરી, આ પુસ્તકાલયે એમના ગૃહો એટલે કે હોલ ખુલ્લા મૂકી દીધા. તો મિત્રો સ્પેલિંગ જોઈએ. પબ્લિક જાહેર, લાઇબ્રેરી પુસ્તકાલય, મોડર્ન આધુનિક, એના વિરોધી તરીકે તમે એન્શિયન્ટ લઈ શકો છો. ઇન્ફોર્મેશન માહિતી, નોલેજ જ્ઞાન, વિઝડમ વિદ્વતા, કલ્ચરલ સાંસ્કૃતિક, એક્ટિવિટી પ્રવૃત્તિ, રિસર્ચ સંશોધન, રેફરન્સ સંદર્ભ, રિસન્ટલી હાલમાં તાજેતરમાં, રીઝન કારણ, ડિફરન્ટ જુદા, સપોર્ટ આધાર ટેકો મદદ, શેર ભાગ આપવો હિસ્સો આપવો, ઓફર આપવું, લોન્ચ શરૂ કરવું, યુનિટ એકમ, ગેટ ટુગેધર ભેગા થવું, ડિસ્કસ ચર્ચા, મેથડ પદ્ધતિ, એમ્પાવરિંગ વુમેન સ્ત્રી સશક્તિકરણ, ફિલ્મ સ્ક્રીનિંગ ફિલ્મનું પ્રદર્શન, વર્કશોપ કાર્યશાળા, ઇકોનોમિક્સ એટલે આર્થિક બાબતને લગતું, ગાર્ડનિંગ બાગકામ, ચાઇલ્ડ કેર બાળ ઉછેર, આર્ટ્સ કળા, મેનેજ સંચાલન કરવું, કોન્ફ્લિક્ટ ઝઘડા, લીગલ કાયદાકીય, ડિસ્પ્યુટ તકરાર, પ્રોફેશનલ વ્યવસાયિક. ચાલો. The secretary of the library point out that આ જે પુસ્તકાલય હતા એમના મંત્રીએ જણાવ્યું કે નોંધ્યું કે through reading women would realize their own strength and forge a unity. વાંચન દ્વારા સ્ત્રીઓ એ તેઓ પોતાની શક્તિનો એમને અહેસાસ થશે, એમની શક્તિથી એમને પરિચય મળશે, and forge a unity અને એકતા સંધાશે. It was noted that એવું પણ નોંધવામાં આવ્યું હતું કે
The leading libraries of the earlier times were disappearing. પહેલાની ખ્યાતનામ જાણીતા પુસ્તકાલયો હવે ધીરે ધીરે અદ્રશ્ય થઈ રહ્યા હતા, એટલે કે એનું પ્રમાણ ઘટી રહ્યું હતું. And the present rural reading rooms were too often full of only male readers. અને હાલમાં જે ગ્રામ્ય વિસ્તારોમાં પુસ્તકાલયો છે એમાં મોટે ભાગે વાંચનારાઓની સંખ્યામાં જોઈએ તો પુરુષોની સંખ્યા મળે છે. એટલે પુસ્તકાલયમાં પુરુષો વધારે હોય છે એમનું પ્રમાણ. The unit discussed that, એટલે એકમે ચર્ચા કરી કે if the once well-read women of Kerala continued to squander their hours in front of the television, જો કેરળના શિક્ષિત સ્ત્રીઓ એ પોતાનો સમય એ ટેલિવિઝનની સામે જો એ સમયનો દુર્વ્યય કરશે તો it would encourage a climate in which women are afraid to go out after dark. તો આ સ્ત્રીઓ એવા વાતાવરણને પ્રોત્સાહન આપશે કે જ્યારે સ્ત્રીઓ અંધારું એટલે કે સાંજના સમયે અથવા રાત્રે ઘરની બહાર નીકળતા એમને ડર લાગશે. So the unit has formulated plans. તેથી આ એકમે એક યોજના ઘડી. શાના માટે? On opening separate readings for women. સ્ત્રીઓ માટે અલગ વાંચન ઓરડાની ખુલ્લું મૂકવા માટે, શરૂઆત કરવા માટે. મિત્રો સ્પેલિંગ જોઈએ. સેક્રેટરી મંત્રી, પોઈન્ટ આઉટ નોંધવું કહેવું, રિયલાઇઝ ભાન થવું, અહેસાસ થવો, સમજ પડવી, સ્ટ્રેન્થ તાકાત, યુનિટી એકતા, ફોર્સ આગળ વધવું. અર્લિયર ટાઈમ્સ પહેલાના સમયની, ડિસએપિયર અદ્રશ્ય થઈ જવું, મેલ પુરુષ, રીડર વાચક, ડિસ્કસ ચર્ચા કરવી, વેલ રીડ શિક્ષિત, સ્પ્લેન્ડર દુર્વ્યય કરવો, ઇન ફ્રન્ટ ઓફ ની સામે, ઇન્કરેજ પ્રોત્સાહન આપવું, ક્લાઇમેટ વાતાવરણ, અફ્રેડ ડર લાગવો, ફોર્મ્યુલેટ રચના કરવી બનાવવું, પ્લાન યોજના અને સેપરેટ અલગ. Palkad District Library stand tall as beacon to encourage women's empowerment through classes, clubs, workshop and reading rooms. Palkad જિલ્લા પુસ્તકાલય એ વર્ક, ક્લબ, કાર્યશાળા અને વાંચન ઓરડા દ્વારા પલકડ જિલ્લા પુસ્તકાલય એ સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે એક પથદર્શક ઉદાહરણ છે. And then there are the books, અને ત્યાં એવા પુસ્તકો પણ છે which will provide the women the strength they need to make good use of this opportunity. ત્યાં એવા પણ પુસ્તકો છે કે જે પુસ્તકો આ સ્ત્રીઓને સારી તકોનો ઉપયોગ કરવા માટેની શક્તિ પૂરી પાડે છે. તો મિત્રો અહીંયા આપણું આ પાઠ, આ યુનિટ પૂર્ણ કરતા પહેલા એના સ્પેલિંગ પણ જોઈ લઈએ જે બાકી રહ્યા ગયા છે હમણાં લાસ્ટ પેરેગ્રાફના. તો બીકોન પથદર્શક, ઇન્કરેજ પ્રોત્સાહન આપવું, વુમેન્સ એમ્પાવરમેન્ટ સ્ત્રી સશક્તિકરણ થ્રુ દ્વારા, વર્કશોપ કાર્યશાળા, પ્રોવાઇડ પૂરું પાડવું, નીડ જરૂરી, સ્ટ્રેન્થ શક્તિ તાકાત, ઓપોર્ચ્યુનિટી તક. હવે મિત્રો અહીંયા આપણો યુનિટ 1 ના એક પ્રીટાસ અને 3 રીડ કમ્પ્લીટ થાય છે. એના ડિફિકલ્ટ વર્ડ્સ પણ જોયા. હવે વાત રહી એના પ્રશ્નોની. તો પ્રશ્નો હું તમને આવતી વખતે એટલે કે પાર્ટ યુનિટ 1 ના પાર્ટ 3 માં આપણે એની ચર્ચા કરીશું. સો ટિલ ધેન સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.